જો તમે એક વખત આ રીતે ભૂંગળા બટાકા ઘરે બનાવી લીધા ને તો બહાર કરતા પણ ઘરના એટલા ટેસ્ટી લાગશે અને ભૂંગળા તળાઈ તે બટાકા પણ રેડી થઈ જશે. એટલા મસ્ત અને ફ્લેવરફુલ બને છે ને કે બહાર કરતા ઘરના મજા આવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે બટાકા લઈ લેશું. તો મેં અહીંયા નાની નાની સાઇઝના બટાકા લીધેલા છે. સ્ટ્રીટમાં એટલે કે લારી પર જે મળે ને તેમાં આ રીતના નાની નાની સાઇઝની બટેટી જ હોય છે. તો મેં અહીંયા અટકળે લીધેલી છે આટલા નંગ. હવે તેને ધોઈને કુકરમાં એડ કરી દેશું અને તેમાં પાણી એડ કરી દેશું. બાફવા માટે રાખી દેવાનું છે. અહીંયા તમે મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. મેં એમનેમ જ બાફવા માટે રાખેલા છે. હવે તેને ગેસ ચાલુ કરીને બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે મરચાં લઈ લેશું. તો આ સૂકા મરચાં છે અને તે થોડા તીખા એવા મરચાં છે. તો આ રીતના તમને જેટલું તીખાશ ફાવે ને એ રીતે તમે લઈ શકો છો. આનાથી કલર પણ સરસ આવશે અને એકદમ સરસ એવી ચટણી પણ તૈયાર થશે અને ટેસ્ટ પણ મસ્ત એવો આવશે. તો તેના માટે મેં આટલા નંગ મરચાં લીધેલા છે અને થોડું પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. પાણી ઉકળે ત્યાં સુધીમાં તેની મરચાંની દાંડલીઓ કાઢી લેશું. આશરે 7થી 8 નંગ જેટલા તીખા મરચાં લીધેલા છે. પાણી ઉકળી જાય એટલે એમાં એડ કરી દેશું. ગેસની ફ્લેમ બંધ કરીને ઢાંકીને રાખી દેશું. 10 મિનિટ જેવું રાખવાનું છે. ત્યાં સુધીમાં આપણે આ રીતના ભૂંગળા લઈ લેશું. તો મેં અહીંયા મીડિયમ સાઇઝના આવે છે એ લીધેલા છે. તમે કોઈ પણ સાઇઝના લઈ શકો છો, મોટા નાના કોઈ પણ સાઇઝના. હવે તેલ ગરમ કરવા માટે મૂકી દેશું. તેલ ગરમ થઈ જાય એટલે આ રીતના થોડા થોડા એવા ભૂંગળા આપણે એડ કરી દેશું અને સરસ એવા તળી લેશું. તો હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ભૂંગળાને તળીશું જેથી એકદમ સરસ એવા ફૂલાય અને એકદમ સરસ એવા તૈયાર થઈ જાય. હવે બધા ભૂંગળાને આપણે તળીને સાઈડમાં રાખી દેશું. ત્યાં સુધીમાં આપણા બટેકા પણ મસ્ત એવા બફાઈ ગયા છે. તો તેને આપણે લઈ લેશું. તો આ રીતના ચપ્પુની મદદથી ચેક કરીશું એટલે મસ્ત એવા આપણા જે બટેકા છે તે બફાઈ ગયા છે. તેને એક ડીશમાં કાઢી લેશું અને આ રીતની તેની છાલને કાઢી લેશું. આ ભૂંગળા બટેકા એટલા ટેસ્ટી અને એ સરળ રીતે બને છે ને કે હર વખત તમને આ રીતે જ બનાવવાની ઈચ્છા થશે. તમે આ ગ્રેવી બનાવીને પણ રાખી શકો છો. ક્યારે પણ મહેમાન આવે ને તો સર્વ કરી શકાય ઇન્સ્ટન્ટલી એવા બને છે. હવે આપણે બટાકા બધાય માંથી છાલ નીકળી જાય એટલે મિક્સર જાર લઈ લેશું. તેમાં આ જે મરચાં આપણે પાણીમાં રાખેલા હતા ને તેમાંથી પાણી નિતારીને બધા મરચાં એડ કરી દેશું. હવે લસણની કળીઓ એડ કરીશું. તો લસણનું પ્રમાણ અહીંયા થોડું ઝાઝું એવું રાખવું. મેં અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું લસણ લીધેલું છે. નાની નાની કળીઓ છે એટલે આ રીતનું લીધેલું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ લઈ શકો છો. હવે આપણે મેં મીડિયમ તીખું એવું મરચું લીધેલું છે અને આદુ ખમણીને એડ કરેલું છે અને જે મરચાં પલાળેલા ને જે ગરમ પાણી એ થોડું એડ કરેલું છે જેથી કરીને સરસ એવું પીસાઈ જાય. તો આ રીતની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. મેં અહીંયા મીડિયમ એવું તીખું લીધેલું છે મરચું લીલું. તો તમે તીખાશ વધારે ખાતા હોય તો તમે થોડું તીખું મરચું પણ એડ કરી શકો છો. હવે આપણે એક કડાઈ લઈ લેશું. તેમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ આવી જાય એટલે હિંગ એડ કરીશું અને જે મરચાંની પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દેશું અને સરસ રીતે તેને આ બધી વસ્તુને મિક્સ કરી લેશું. હવે મિક્સર જારમાં પણ મેં થોડું એવું પાણી એડ કરીને મિક્સર જારને ક્લીન કરી લીધેલું છે અને આમાં જ એડ કરી દીધેલું છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે થોડું એવું મીઠું અને કાશ્મીરી લાલ મરચું મેં અહીંયા એડ કરેલું છે કલર માટે. તમારે અહીંયા ઘણા બારે જે આપણે મળતો હોય ને એમાં ફૂડ કલરનો પણ ઉપયોગ કરેલો હોય કારણ કે એકદમ લાલ ચટક જેવું હોય છે અને 2-3 જાતના અલગ અલગ મરચાં પણ એમાં એડ કરતા હોય છે કારણ કે બધા લાલ મરચાંનો પાવડર છે તેનો ટેસ્ટ અલગ અલગ રીતે આવતો હોય છે. ઘણા કલર માટે હોય, ઘણા ટેસ્ટ માટે હોય, ઘણા ફ્લેવર માટે પણ હોય છે. તો એ રીતે 2-3 મરચાંનો ઉપયોગ કરતા હોય પણ ઘરે આપણા એટલા બધા મરચાં અવેલેબલ ન હોય તો મેં અહીંયા માત્ર કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે. હવે તેલ છૂટી જાય એટલે આપણે તેમાં ધાણા જીરું એડ કરી દેશું અને અહીંયા તમે હળદર પણ યુઝ કરી શકો. મેં આજે નથી કરેલી. હવે એકદમ સરસ એવું સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે અને એવું થઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું અને ત્યારબાદ મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. હવે આપણે આમચૂર પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે સંચળ પાવડર, કાળા મરીનો પાવડર એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા ટેસ્ટને બેલેન્સ કરવાનો છે આપણે. એકદમ સરસ એવું તીખું ચટપટું લસણનો પણ એકદમ મસ્ત એવો ટેસ્ટ આવી જાય એ રીતે કરવાનું છે. હવે મેં અહીંયા સૂંઠનો પાવડર પણ થોડો એડ કરેલો છે. એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે. બધી વસ્તુ તમારા ટેસ્ટ મુજબ એડ કરવી અને આ છે એરોમેટ પાવડર જે તમને રેસ્ટોરન્ટ કે લારીમાં કોઈ પણ જગ્યાએ એ આ વસ્તુ ફ્લેવરને એન્હાન્સ કરવા માટે યુઝ કરતા હોય છે. તમારી ઘરે અવેલેબલ ન હોય તો તમે મેગી મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અડધી ચમચીથી થોડો એવો ઓછો એવો જ આમાં એરોમેટ પાવડર યુઝ કરેલો છે.
હવે બધી વસ્તુને સરસ રીતે ઉકળવા દેવાનું. સરસ એવી ઘટ એવી ગ્રેવી થઈ જાય ને ત્યાં સુધી કરવું. અતિશય ઘટ પણ ન કરવી, કારણ કે થોડી વાર રહેશે ને એટલે તે વધારે ઘટ થઈ જાય છે. હવે આપણે એક બાઉલમાં બટાકાને લઈ લેશું અને ગ્રેવી મસ્ત એવી થઈ ગઈ હતી એટલે મેં તેને ઉતારી લીધેલી છે ગેસ પરથી. અને આ રીતે બટાકા ઉપર આપણે ગ્રેવી એડ કરીશું અને ફુદીનાનો પાવડર, ચાટ મસાલા પાવડર એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે ઉપર નીચે કરતા જઈને સરસ એવું હલાવી લેશું. જો તમારી પાસે ફુદીનાનો પાવડર ન હોય તો ફ્રેશ ફુદીનાને એકદમ બારીક એવા કટ કરીને પણ તમે આમાં એડ કરી શકો છો. બહુ મસ્ત એવો ફ્લેવર આવે છે. તમે ક્યારેય પણ આ રીતે ભૂંગળા બટેકા ન બનાવ્યા હોય ને તો એક વખત જરૂરથી બનાવજો. ક્યારેય પણ કોઈને સર્વ કરવા હોય ને તો માત્ર તમે ગ્રેવી વહેલી બનાવી લ્યો અને બટેકા બાફીને તરત જ તેમાં ગરમા ગરમ સર્વ કરી શકો છો. બહુ ફટાફટ તૈયાર થઈ જાય છે. હવે તમે જોઈ શકો છો થોડી વાર એટલે ગ્રેવી કેટલી ઘટ થઈ ગઈ છે. તો બટેકાની હારે ત્યારે જે ભળશે ને એટલે થોડી વારમાં જ એકદમ ગ્રેવી મસ્ત ઘટ થવા લાગશે. હવે બટેકાને એડ કરીશું ઉપરથી થોડી ગ્રેવી, અને ગ્રેવીનું પ્રમાણ થોડું વધારે રાખવું જેથી કરીને એકદમ મજા આવશે ખાવાની. સાથે મેં જે શીંગ હોય એ અને આંબલીની ચટણી એડ કરેલી, એટલે કે સર્વ કરેલી છે ભૂંગળા સાથે. આ બધી વસ્તુને સર્વ કરીશું. આ જે ભૂંગળા બટેકા છે તે એકદમ તીખા, ચટપટા, લસણની એકદમ સરસ એવી ફ્લેવરવાળા અને એકદમ ફ્લેવરફુલ એવા બનીને તૈયાર થાય છે. એક વખત બનાવશો ને એટલે મને ચોક્કસથી યાદ કરશો, એટલા મસ્ત એવા બને છે. લારી પર તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ ઘરે એક વખત લારી જેવા, હું તો કહું બહાર કરતાં પણ મસ્ત એવા બને છે. જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે કઈ રીતે ભૂંગળા બટાકા બનાવો છો એ પણ મારી સાથે જરૂરથી શેર કરજો. નોર્મલી આપણે લસણની ચટણીમાં બટેકાને સાતડીને ને થોડા મસાલા એડ કરીને કરતા હોઈએ છીએ, પણ એક વખત તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. એટલી મજા આવશે ને કે વાત જ ન પૂછો. તો રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. તમે મારા વિડીયોઝ કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ પણ મારી સાથે શેર કરજો. અને સારી રેસીપી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી. થેન્ક યુ ફોર વોચિંગ.